હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળનો એક્ઝામ્પલ કે 4:20 ની અરીસામાં જોતા કેટલો સમય બતાવે. હવે અરીસામાં કીધું તો કેટલામાંથી બાદ કરવાના? 11:60 કાં તો 23:60. હવે દેખો અહીંયા 4:20 છે તો કાનામાંથી થઈ જ જાય ને, 11 માંથી બાદ તો થઈ જ જાય. આમાં ખોટું કરવું મોટું એના કરતા આમાંથી થઈ જાય તો આમાંથી સ્ટાર્ટ કરીએ. બરોબર, કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 4:20. અહીંયા જ છે પડો 4:20. તો દેખો 11:60 માઈનસ 4 માંથી 20 બાદ કરો તો કેટલા આવશે? 11 માંથી 4 જાય તો 7. તો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં અરીસામાં જોતા? 7:40 થઈ હશે. શું થઈ હશે? 7:40. જો બતાવું મેં. देखो આવી રીતે 7:40 થઈ હશે. ઓકે, ઘડિયાળના અરીસામાં જોઈએ તો 7:40 થયા હશે. ઓકે, આવી રીતના. તો કેમાંથી બાદ કરવાનું? 11:60 યા પછી 23:60 માંથી. તો એ નાનો છે એટલે 4:20 છે એટલા માટે 11:60 માંથી બાદ થઈ જશે. તો 11:20 11:60 ને 4:20 માંથી બાદ કરો તો કેટલા આવશે? એટલે 11:60 માંથી 4:20 ને બાદ કરો કેટલા આવશે? 7:40. તો અરીસામાં જોતા 4:20 ને અરીસામાં જોતા કેટલા આવશે? 7:40. ઈઝી એક્ઝામ્પલ. ઓકે મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.